સામાજિક બંધારણના નિયમો હવે આપણું બંધારણ એલસીડી ની અંદર રજૂ થાય છે એટલે જે આગેવાનો વિમોચન કરી રહ્યા હોય એટલે પોતપોતાનું સ્થાન લેશે. વાવ, થરાદ, પાટણ જિલ્લો અને રાણીવાડા તથા સાંચોર વિસ્તાર, જેમાં જન્મ પ્રસંગમાં સામાજિક બંધારણના નિયમો જે બનાવવામાં આવ્યા છે તેમાં ફોળો ભરાવાની પ્રથા પરંપરાગત જે છે એ જ ચાલુ રાખવી, બેબી શાવર કરવું નહીં, દીકરીને ડિલિવરી એટલે કે પ્રસૂતિ પ્રસંગે પિયર લાવેલ હોય ત્યારે સાસુ અને કુટુંબના સગા આવે ત્યારે સાસુના 1100 રૂપિયા અને 2 જોડ કપડા લેવા અને બીજા સાથે હોય તેને 100 રૂપિયા લેવા. વળતું ઉઠામણું કોઈએ આપવું નહીં. જન્મ પ્રસંગે નાની મોટી રકમનું શૈક્ષણિક સંકુલમાં દાન આપવું. જન્મ પ્રસંગે અન્ય ખર્ચા ન કરવા. તમામ આગેવાનો પોતપોતાનું સ્થાન લેશે. બંધારણ જે છે એ શાંતિથી સાંભળો. જન્મ પ્રસંગે દીકરા કે દીકરીને દાગીનો આપવો નહીં. ડિલિવરી પ્રસંગે દવાખાને બોલાવવા આવે ત્યારે પોતાની વેવાણના રૂપિયા 1100 લેવા અને બીજા સગાના 100 રૂપિયાથી વધારે લેવા નહીં તથા વળતું ઉઠામણું કોઈને આપવું નહીં. દવાખાનામાં સમાચાર લેવા આવે તેમને નાસ્તા કે જમવાની વ્યવસ્થા કરવી નહીં. નાની બીમારીમાં કોઈ બોલામણું રાખવું નહીં. બીજો પ્રસંગ સગાઈનો પ્રસંગ, જેમાં કુંડી લઈને આવે ત્યારે 2 જણને જ આવવું અને 501 રૂપિયા કુંડીના તથા 501 રૂપિયા ફેટાના આપવા. વળતી કુંડીના 1100 જ આપવા તેમજ કુંડી લઈને આવે કુંડીમાં દાગીના આપવા કે લેવા નહીં. 2 જોડ કપડા જ મોકલવા તથા વધારાની કટલરી અને ડ્રાયફ્રૂટ લેવા કે આપવા નહીં. તેમજ કાકા બાપા કે કોઈના ઓઢામણા આપવા કે લેવા નહીં. સગાઈ પ્રસંગે કુટુંબ અને પરિવાર સિવાય કોઈ જમણવાર રાખવો નહીં. પુખ્ત વયે સગાઈ કરવી તથા દીકરા દીકરી ઉંમર લાયક થાય ત્યારે લગ્ન કરવા. છોકરીના લગ્ન થયા પછી સાસરિયામાં મૂકી દેવી. આણા પ્રથા દૂર કરવી. ત્રીજી વાત છે લગ્ન પ્રસંગની. લગ્ન વખતે કુટુંબ તથા મામા માસીના સગા સિવાય કોઈને બોલાવવા નહીં. લગ્ન વખતે 2 લગનિયા જ મોકલવા. લગ્નના 501 રૂપિયા લેવા અને વળતું લગનિયાને ઓઢામણું 1100 રૂપિયાથી વધારે આપવું નહીં. લગ્ન વધારતી વખતે કુંવાસીએ 100 રૂપિયાથી વધારે પૈસા પહોલીમાં મૂકવા નહીં. લગ્ન આવે તે દિવસે મામેરા ના હોય તો નજીકના સગાવહાલા અને કુટુંબ પૂરતો જમણવાર રાખવો. લગ્નના જમણવારમાં 1 થી જ 2 મીઠાઈ, શાક, રોટલી, દાળ, ભાત રાખવાનું રહેશે. રસ કે દૂધપાક હોય તો એટલે કે મહેંદી રસમ, વેલકમ જેવા કાર્યક્રમો સદંતર બંધ કરવા. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક રીલ મીડિયામાં ખર્ચાળ જે રસમો કરીએ છીએ એ બંધ કરવી. ડિસ્પ્લે સદંતર બંધ અને સાદો મંડપ રાખવો. વરઘોડો, ડીજે પાર્ટી, દાંડિયા રાસ સદંતર બંધ તથા સાદો ઢોલ અને શરણાઈ રાખી શકાશે. લગ્નમાં દીકરીને વાસણ પ્રથા બંધ કરી 11,000 થી 51,000 રૂપિયા વાસણ પેટે આપવાના રહેશે. એટલે વાસણ આપવાના થતા નથી, પણ તેની જગ્યાએ 11,000 થી કરીને 51,000 રૂપિયા જ આપવાના રહેશે. છાંટણા વખતે જમાઈને જમાડતી વખતે સોનું કે વસ્તુ આપવી નહીં. 11,000 થી 51,000 રૂપિયા સુધીની મર્યાદામાં રોકડ રકમ આપવી. તમખામાં 2100 રૂપિયાથી વધારે રકમ આપવી નહીં. લગ્ન પ્રસંગે ડિજિટલ પત્રિકા રાખવી તથા ફોનથી આમંત્રણ આપવું.
લગ્ન પ્રસંગે મીઠાઈના બોક્સ કે પડીકા આપવા કે લેવા નહીં, ઓઢામણા કુંવાસી પૂરતા જ આપવા અન્ય સગા માટે સદંતર બંધ કરવામાં આવે છે. લગ્ન પ્રસંગે વર વધુ બંને પક્ષે ઓછામાં ઓછા 2100 રૂપિયા ફરજિયાત અને વધારે તેમની ઈચ્છા શક્તિ પ્રમાણે જે તે તાલુકાના શૈક્ષણિક સંકુલમાં જાન લઈ મોડામાં મોડા 9 થી 11 વાગ્યા સુધીમાં અને લગ્નના મુહૂર્ત સચવાય તે મુજબ પહોંચી જવું. જાનમાં 21 થી વધુ ગાડી લઈ જવી નહીં, શક્ય હોય તો બસ કરવી. પડલામાં અડધા તોલાથી 4 તોલા સુધી સોનાના દાગીના આપવા તથા 100 ગ્રામ થી 500 ગ્રામ ચાંદીના જે રિવાજ જાહેરમાં ભરવું નહીં. જાન ઉતારે પહોંચે એટલે તરત જ બંને પક્ષના બે વ્યક્તિની હાજરીમાં પક્ષ તરફથી પડલા માટે બોલાવવાની અપેક્ષા રાખવી નહીં તથા કુંડી ભરવાની વિધિ રાખવી નહીં. ચોથી વાત છે મામેરું અને મોસાળો પ્રસંગ. આપણે દરેકને ડિજિટલ